તકલીફ શું છે અહીંયા કે આ વિષય ચર્મચક્ષુનો વિષય નથી. આ વિષય જે છે એ બ્રહ્મચક્ષુનો વિષય છે. એટલે માણસો એવું માને છે કે એ કંઈક ત્યાં તમે એના મગજને તમે કાઢી નાખો તો એમાં શું છે, માંસનો લોથો છે, નાડીઓ છે, તો કે આમાં ક્યાંય ચક્ર નથી, આમાં કંઈ કુંડળ નથી. અમારે ઘણા ડૉક્ટર દર્જાના હોય કે મને કે બાપુ અમે તો કેટલાય પેટના ઓપરેશન કર્યા પણ અમે કાંઈ કુંડળી ન જોઈ, અમે કાંઈ ચક્ર ન જોયા. પણ એ વિષય ચર્મચક્ષુનો વિષય નથી, દિવ્ય ચક્ષુનો વિષય છે. જ્યારે તમારી દિવ્ય ચક્ષુ જ્યારે તમારી થાય ત્યારે ઓઝા ભગતે કીધું એ શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે. ચર્મચક્ષુ હોય અને કેમ સૂજે, જીવ પણ એ પદ તો જડે નહીં, પણ અનુભવ કર્યા વિના કેમ સૂજે. મારા પ્રવચનમાં હું ઘણીવાર કહેતો હોઉં દેવાંગભાઈ કે આ વિષય અનુભવ કરવાનો છે. આ વિષય કાંઈ સમજવાનો નથી, આ વિષય કાંઈ જાણવાનો નથી, આ વિષય અનુભવ કરવાનો છે. હું જે ચર્ચા કરું છું કે સંતોની વાત કરું કે ગમે કરું, એ અનુભવનો વિષયની વાત છે. એણે તો કરી નાખ્યો છે, એણે વાત મૂકી દીધી, પણ અનુભવ કર્યા જેવો હશે. અનુભવી કોઈ આવી જાવ કરો અનુભવની વાત. આ અનુભવ કેવો હોય, આ અનુભવ ક્યાંથી પ્રગટ થાય, આ અનુભવી કોઈ આવી જાવ. એટલે મૂળ મુદ્દો સૂક્ષ્મણા, સુરતા, સૂક્ષ્મણા અને પ્રાણના ઉલટ સુલટની આ ચર્ચા છે.